તો હવે આપણે વાત કરીશું વિદ્યુત પ્રવાહની તાપીય અસરો વિશે। અહીંયા તાપીય અસરો એટલે શું કે તમારા પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહને લીધે જે પરિપથમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। તમે ઘણી વખત જોયું હશે કે તમારા કેટલાક ઉપકરણો છે એ ગરમ થતા હોય છે, એટલે કે આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એને આપણે એની તાપીય અસરો કહીએ છીએ। હવે આપણે એ જોવાનું છે કે આ વિદ્યુત પ્રવાહને લીધે આવી તાપીય અસરો શા માટે જોવા મળે છે અને એનું મૂલ્ય કેટલું હોય છે, બરાબર। તો સૌપ્રથમ આપણે બેટરીથી શરૂઆત કરીએ તો આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ પરિપથને બેટરીથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપીએ છીએ, બરાબર। તો એનાથી શું થશે કે જ્યારે તમે બેટરીને એ પરિપથ સાથે જોડશો ત્યારે બેટરીમાં થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, કારણ કે બેટરીમાં એનોડ કેથોડ અને જે દ્રવ્ય રહેલું હોય છે એના લીધે કેટલુંક રાસાયણિક પ્રક્રિયાઓને લીધે એ બેટરી છે એના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ ઉત્પન્ન કરે છે। અને આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એ પરિપથમાં અવરોધ કે અવરોધનો તંત્ર આપણે જોડેલો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે, કારણ કે આપણે એ પણ જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે કંઈ નહીં પણ ઇલેક્ટ્રોનની ગતિ, અથવા તો કહી શકાય કે ચાર્જ જે આપણે કહ્યું કે વિદ્યુત ભારનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે બેટરી એ વિદ્યુત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે। તો અહીંયા આપણે કહી શકીએ કે બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓને કારણે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જે પરિપથમાં જોડેલ અવરોધ કે અવરોધોના તંત્રમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે। એટલે કે બેટરી જે છે એ વિદ્યુત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને બેટરીમાં રાસાયણિક પ્રક્રિયાઓને લીધે એના બે છેડા વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે, જે તફાવતના લીધે તમે એ પરિપથમાં કોઈ અવરોધ અથવા તો અવરોધોનો તંત્ર જોડેલો હશે તો એ તંત્રમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે એમાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે એ ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવાનું કાર્ય કરશે, બરાબર। હવે અહીંયા આ વિદ્યુત પ્રવાહ જે પરિપથમાં આપણે બેટરીની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરાવીએ છીએ તો આ વિદ્યુત પ્રવાહને સતત બેટરીમાંથી અથવા તો સતત એ વિદ્યુત પરિપથમાં વહેડાવવા માટે આપણે જે બેટરી લીધેલી છે એ બેટરીની ઉર્જા છે એ સતત ખર્ચ થતી રહે છે। એટલે જ તો આપણે ઘણી વખત શું કરીએ છીએ, મોબાઈલમાં આપણે બેટરી હોય તો મોબાઈલમાં બેટરી છે એ શું કામ કરશે કે તમારા મોબાઈલમાં તમે જે કંઈ પણ કાર્ય કરતા હશો એ કાર્ય કરવા માટેની ઉર્જા જે છે એ જેમાં પરિપથ રહેલા હશે એને પૂરી પાડશે। હવે ટાઈમે સમયે આપણે બેટરીને ચાર્જ કરવી પડે છે, એવું શા માટે? કારણ કે આપણે એને એક વખત ચાર્જ કરીએ છીએ એટલે કે એ બેટરીમાં કેટલીક ઉર્જા છે એનો સંગ્રહ થશે, પછી આપણે મોબાઈલનો યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એટલે બેટરીમાં રહેલી ઉર્જા જે છે એ ખર્ચાશે, એટલે બેટરી તમારી ડિસ્ચાર્જ થતી જશે, એટલે ફરીથી એને આપણે ચાર્જ કરવી પડશે। તો આપણે આના પરથી કહી શકીએ કે આ વિદ્યુત પ્રવાહને જાળવી રાખવા માટે આ વિદ્યુત પ્રવાહને જાળવી રાખવા માટે બેટરીએ સતત ઉર્જા ગુમાવવી પડે છે। એટલે કે બેટરીમાંથી સતત આ ઉર્જા ઓછી થતી જાય છે, બેટરીને ઉર્જા છે એ સતત ગુમાવવી પડે છે। હવે અહીંયા જે બેટરીમાંથી ઉર્જા ખર્ચ થાય છે, જે ઉર્જા બેટરી ગુમાવે છે એ ઉર્જા આપણે પરિપથમાં જ વિદ્યુત પ્રવાહના વહન માટે આપણે ઉપયોગ કરીએ છીએ।
હવે આ જે ઉર્જા છે એ બે કાર્ય માટે થાય છે. એટલે કહી શકાય કે બેટરીમાંથી જે ઉર્જાનો ખર્ચ થાય છે એ ઉર્જામાંથી અમુક ભાગ છે એ બેટરીમાં કંઈક કહી શકાય કે પરિપથમાં કોઈ ઉપકરણ જોડેલું હોય તો એમાં કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે તમારી પાસે પરિપથ છે અને પરિપથમાં તમે પંખો છે, જે પંખો આપણે વાપરીએ છીએ પંખાને તમે જોડેલો છે. હવે બેટરી સાથે જ્યારે આપણે એને કનેક્ટ કરીએ છીએ ત્યારે બેટરી ઉર્જા ખર્ચ કરશે અને એ ઉર્જા છે એ પંખામાં વિદ્યુત પ્રવાહના વહન માટે ઉપયોગમાં લેવાશે. તો હવે એમાં બે કાર્ય થશે. એક તો એ જે ઉર્જા છે બેટરીની એનો અમુક ભાગ છે એ પંખાના જે પાંખિયા છે એટલે કે પંખાને ફેરવવા માટે આપણે ઉપયોગમાં લેશું, બરાબર, અને કેટલીક ઉર્જા છે એમાં ઉષ્મા રૂપે વ્યય થશે. તમે આ વસ્તુ તમારા ઘરમાં પણ જોયેલી હશે કે જ્યારે તમારા ઘરમાં તમે પંખો છે એ લાંબા સમય સુધી ચાલુ રાખશો અને પછી તમે એને અડશો તો શું થશે કે લાંબા સમય સુધી પંખો ચાલુ રહેવાથી એ તમને હવા તો આપતો જ હતો, એટલે કે એના પાંખિયા તો ફરતા જ હતા, બરાબર, પણ એ પંખાને જ્યારે તમે અડકશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારો પંખો જે છે એ ગરમ થઈ ગયો હશે. એવું શા માટે થાય છે? કારણ કે આપણે કીધું એ પ્રમાણે કે જે બેટરી ઉર્જા ખર્ચ કરે છે તેમાં અમુક ઉર્જા છે એ કોઈ કાર્ય કરવા માટે, જેમ કે આપણે કીધું કે પંખાના પાંખિયા ફેરવવા માટેનો ઉપયોગમાં લેવાય છે, અને બાકીની જે ઉર્જા છે એ બાકીની ઉર્જા એ પરિપથમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે. તો આપણે કહી શકીએ કે ખર્ચ થતી ઉર્જાનો અમુક ભાગ કોઈ કાર્ય કરવા, એટલે આપણે કહી શકીએ કે જેમ કે પંખાના પાંખિયા ફેરવવા માટે વપરાય છે, જ્યારે અમુક ભાગ તે પરિપથમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે, બરાબર. એટલે આપણે કીધું કે પંખાને અમુક સમય સુધી ચાલુ રાખો અને પછી તમે એને અડકશો તો એ તમને ગરમ લાગે છે. તો આપણે અહીંયા એ ઉદાહરણ જ આપી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં પંખાને લાંબો સમય સુધી ચાલુ રાખતા તે ગરમ થયેલો જણાશે. એટલે કે અહીંયા પંખો આપણે પવન એટલે કે હવા તો આપે જ છે પાંખિયા ફેરવીને, બરાબર, એટલે એક તો જે ઉર્જાનો અમુક ભાગ છે એમાં વપરાશે, પણ એનો બીજો અમુક ભાગ છે એ કહી શકાય કે ઉષ્મા સ્વરૂપે એમાં વ્યય પામશે. એટલા માટે જ આપણે જે પંખો છે એ લાંબો સમય સુધી આપણે ચાલુ રાખશું ત્યારે આપણે ગરમ થતો જોવા મળે છે, બરાબર. હવે જો આવું જે વિદ્યુત પરિપથ છે એમાં તો આપણે પંખાનું ઉદાહરણ લીધું, પણ આપણે એવો પરિપથ વિચારીએ કે એ વિદ્યુત પરિપથમાં આપણે માત્ર ને માત્ર અવરોધો જ જોડેલા છે. અવરોધો જે રેઝિસ્ટન્સની આપણે વાત કરીએ તે પરિપથમાં આપણે અવરોધો જ જોડેલા છે. તો શું થશે કે ત્યારે જે બેટરી ઉર્જા ખર્ચ કરશે એ બધી જ ઉર્જા જે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એ વિદ્યુત પ્રવાહ છે અથવા તો કહી શકાય કે બેટરીની જે ઉર્જા ખર્ચ થશે એ બધી જ ઉર્જા એ અવરોધોમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે જ તમને વ્યય થતી જોવા મળશે. એટલે કે જો ખાલી અવરોધીય પાથ તમે લેશો, અવરોધીય પરિપથ તમે લેશો તો એની સાથે બેટરીને આપણે જોડીશું તો તમારા જે અવરોધો છે એ થોડા સમય પછી તમને ગરમ થતા જોવા મળશે, કારણ કે એમાં બીજું કોઈ કાર્ય તો થવાનું નથી. અવરોધ શું કરશે? ખાલી ને ખાલી જે બેટરીની ઉર્જા છે એ ઉર્જામાંથી અવરોધો છે ગરમ થશે, એટલે કે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરીને જે બેટરીની ઉર્જા છે એ બેટરીની ઉર્જાને વ્યય કરશે, એને ખર્ચ કરશે, બરાબર. તો આ જે અસર છે પરિપથમાં, આ જે અસર જોવા મળે છે તેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવાને લીધે તમારા પરિપથમાં આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એના માટે આપણે કહી શકીએ કે આ જે અસર છે એને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખીએ છીએ. તો આપણે કહી શકીએ કે જો પરિપથમાં માત્ર અવરોધો જ બેટરી સાથે જોડેલ હોય
તો બેટરીની ખર્ચ થતી બધી જ ઉર્જા અવરોધોમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, જેને વિદ્યુત પ્રવાહની અથવા તો આવી અસરોને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, તેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે એ જોવાનું છે કે આપણે કોઈ એક પરિપથ લેશું કે જેમાં એક અવરોધ R ને આપણે બેટરી સાથે જોડીશું, તો આપણે એના પરથી એ જોવાનું છે કે એમાંથી કેટલી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલી ઉષ્મા ઉર્જા છે, બરાબર, એ ઉત્પન્ન થાય છે. તો એના સમીકરણો વિશે હવે આપણે વાત કરીએ. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરો જાણવા માટે આપણે એક પરિપથ અહીંયા લીધેલો છે. આ વિદ્યુત પરિપથમાં આપણે એક બેટરી સોર્સ એટલે કે એક કોષ જોડેલો છે જેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. તેની સાથે શ્રેણીમાં એક સ્વિચ એટલે કે કળ જોડેલી છે જેને K થી આપણે દર્શાવેલું છે, અને શ્રેણીમાં બીજો એક અવરોધ R આપણે જોડેલો છે, અને એમીટર પણ એની સાથે શ્રેણીમાં જોડેલું છે. એમીટર છે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે, એ મૂલ્યનું કહી શકાય કે માપન કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. અને આ જે X અને Y એટલે કે જે આપણે અવરોધ R શ્રેણીમાં જોડેલો છે, એ અવરોધની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને જાણવા માટે એની સમાંતરમાં આપણે એક વોલ્ટમીટર લગાવેલું છે કે જે R અવરોધની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ તફાવતને માપે છે. તો સૌપ્રથમ તો આપણે વાત કરી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R સાથે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરીને જોડેલ છે, જેના લીધે પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે અહીંયા પરિપથમાં આપણે જે રીતે દર્શાવ્યું એ જ રીતે R અવરોધને V જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરી સાથે જોડેલો છે, અને એના લીધે વિદ્યુત પરિપથ જે છે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણે એવું ધારણા કરીએ કે ધારો કે આ પરિપથમાંથી T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર જે છે એનું વહન પામે છે, કારણ કે આપણે શરૂઆતમાં જ જોયું કે વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભારના જથ્થાનું વહન, બરાબર. તો આપણે એવી ધારણા લઈએ છીએ કે ધારો કે પરિપથમાંથી T સમયમાં Q જેટલા વિદ્યુત ભારનું વહન થાય છે, બરાબર. જો Q જેટલા વિદ્યુત ભારનું વહન થતું હોય તો આપણે અહીંયા જે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે, તો એના પરથી કહી શકાય કે V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ Q જેટલા વિદ્યુત ભારને ગતિ કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે. જો એ કાર્યને આપણે શોધવું હોય તો એને આપણે એક સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે V જેટલા વિદ્યુત સ્થિતિમાન હેઠળ Q જેટલા વિદ્યુત ભારને વહન કરાવવા માટે કરવું પડતું કાર્ય, અહીંયા કરવું પડતું જે કાર્ય છે, કાર્ય એટલે કે વર્ક, તો એને આપણે W વડે દર્શાવશું. કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ V ગુણાકારમાં Q, એટલે કે W ઇઝ ઇક્વલ ટુ VQ વડે એને આપણે દર્શાવી શકીએ છીએ.
અહીંયા આપણે શું કીધું કે જે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ વિદ્યુત પ્રવાહ ભારનું વહન કરાવવા માટે, વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે આપણે જે વી જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે. કારણ કે આપણને એ પણ ખબર છે કે જ્યાં સુધી તમે પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં આપો ત્યાં સુધી એમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર અથવા તો કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ ગતિમાં આવશે નહીં. બરાબર? તો આ વિદ્યુત ભારને વહન કરવા માટે અથવા તો આ વિદ્યુત ભારની ગતિમાં લાવવા માટે આપણે એના પર કંઈક કાર્ય કરવું પડે છે. તો એ કાર્ય આપણે કેના મદદથી કરીએ છીએ? તો કહી શકાય કે બેટરી, કે જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી જેટલા વોલ્ટેજનો છે. બરાબર? તો એના માટે કરવું પડતું કાર્ય જે છે, જેને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ, તો એ ડબલ્યુનું સૂત્ર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ કહી શકાય. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલું કાર્ય કરવું પડે છે. તો એના પરથી આપણે બીજી પણ એક વાત કહી શકાય કે અહીંયા પરિપથમાં ટી જેટલા સમયમાં વી જેટલા વિદ્યુત સ્થિતિમાનને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલું કાર્ય અથવા તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે છે. કારણ કે આ જે કાર્ય કરે છે, કોઈ પણ કાર્ય એમનું તો ના થાય, આપણે કંઈક ઉર્જા આપવી પડે છે. હવે આપણે એવું વિચારીએ કે મારી પાસે કોઈ એક ટેબલ છે, એ ટેબલને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો લઈ જવા માટે મારે શું કરવું પડશે? કે ટેબલને મારે ધક્કો આપવો પડશે, એટલે કે એના પર કંઈક કાર્ય કરવું પડશે. બરાબર? અને હું જ્યારે ટેબલને ધક્કો આપીશ તો મારામાં જે ઉર્જા રહેલી છે એ ઉર્જાનો ખર્ચ થશે. તો એવું જ અહીંયા જ જોવા મળે છે કે અહીંયા આપણે કીધું કે વી જેટલા વિદ્યુત સ્થિતિમાન હેઠળ ક્યુ જેટલા વિદ્યુત ભારને ગતિ કરવા માટે, એનું વહન કરવા માટે કાર્ય કરવું પડે છે. તો આપણે કહી શકીએ કે ટી જેટલા સમયમાં જે વી જેટલા વિદ્યુત સ્થિતિમાન ધરાવતી બેટરી છે, એ બેટરીને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલી ઉર્જા છે એ ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. તો આપણે વાત કરીએ કે ટી જેટલા સમયમાં વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરીની ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલી ઉર્જા ખર્ચ થાય છે. એટલે કે આટલી ઉર્જા બેટરીને ખર્ચ કરવી પડે છે. બરાબર? અને આના પરથી આપણે જો આ જે બેટરી દ્વારા ખર્ચ થતી ઉર્જા છે એના આધારે આપણે પરિપથને બેટરી દ્વારા મળતો પાવર શોધવો હોય તો આપણે કહી શકીએ કે તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા, એટલે કે પ્રાપ્તિ સ્થાન એટલે કે અહીંયા બેટરી દ્વારા પરિપથને મળતો પાવરને આપણે P વડે દર્શાવીશું. તો પાવરને દર્શાવવા માટે મળતો પાવર ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય એટલે કે W ના છેદમાં સમય. T જેટલા સમયમાં આપણે કાર્ય કરીએ છીએ, જેને આપણે કહી શકાય કે પરિપથમાં બેટરી દ્વારા એટલો પાવર છે એ આપવામાં આવે છે, એટલે P ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં T. સમીકરણ 1 ઉપરથી આપણે જો VQ W ઇઝ ઇક્વલ ટુ VQ છે, એટલે કે W ની જે કિંમત છે એને આપણે સમીકરણમાં મૂકીએ તો કહી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ VQ ના છેદમાં T. બરાબર? તો આ રીતે આપણે અહીંયા પાવરનું સમીકરણ લખી શકીએ છીએ. હવે આપણે ખબર છે કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ, તો Q ના છેદમાં T છે એની જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ I લખી શકીએ. તો અહીંયા આ જ સમીકરણમાં આપણે Q ના છેદમાં T છે એની જગ્યાએ V ગુણ્યા I, એટલે કે Q ના છેદમાં T ની જગ્યાએ આપણે I વિદ્યુત પ્રવાહ મૂકીએ છીએ. તો અહીંયા તમને પાવરનું સમીકરણ મળશે કે પાવર ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્યના છેદમાં સમય, અથવા તો કહી શકાય VQ ના છેદમાં T, અથવા તો એનું બીજું સમીકરણ લખી શકાય પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. બરાબર? તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 કહીએ. બરાબર? તો હવે આપણે એવું જોઈએ કે T સમયમાં પરિપથમાં કહી શકાય કે પૂરી પાડતી ઉર્જા, એટલે કે T સમયમાં પરિપથને જે બેટરી ઉર્જા પૂરી પાડે છે એ કેટલી હશે? તો એના ઉપરથી આપણે કહી શકાય કે અથવા T સમયમાં પરિપથને પૂરી પડાતી ઉર્જા, એટલે કે આ સમીકરણમાંથી પૂરી પડાતી ઉર્જા એટલે કે આપણે W શોધવું હોય તો T જે અહીંયા ભાગાકારમાં છે એને સામે ગુણાકારમાં લઈ જઈ શકાય. લખી શકાય કે W ઇઝ ઇક્વલ ટુ P ગુણાકારમાં T. બરાબર? હવે સમીકરણ 2 ઉપરથી P ઇઝ ઇક્વલ ટુ VI છે, તો અહીંયા P ની જગ્યાએ VI મૂકીએ તો W ઇઝ ઇક્વલ ટુ VI
ટી આ રીતે લખી શકીએ. બરાબર. તો આ જે સમીકરણ આપણે મળ્યું એને આપણે સમીકરણ નંબર 3 કહીએ. હવે અહીંયા આ જે ઉર્જા જે છે એ ઉર્જા આપણે કહી શકાય કે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. બરાબર. એટલે કે જે ઉષ્મા એટલે કે હીટ, જે હીટ એનર્જી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે જેને આપણે H વડે દર્શાવીએ, તો અહીંયા જે W છે એ પણ એક પ્રકારની ઉષ્મા ઉર્જા જ છે. કારણ કે આપણે અવરોધીય પરિપથ માટે જ વાત કરી છે. જ્યારે પરિપથમાં માત્ર ને માત્ર અવરોધો જોડેલા હોય ત્યારે બધી જ જે બેટરીની ઉર્જા છે એ કહી શકાય કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જ વ્યય પામશે. એટલે કે અહીંયા જે ઉર્જા વ્યય થાય છે, અહીંયા જે ઉર્જા મળે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જ મળશે. કે અહીંયા જે ઉર્જા છે એને આપણે ઉષ્મા ઉર્જા એટલે કે હીટ એનર્જી H થી દર્શાવીશું. તો હીટ એનર્જી ઉષ્મા ઉર્જા માટે પણ તમે સમીકરણ નંબર 3 પરથી સૂત્ર લખી શકો કે H = VIT